હવે એ બે દુનિયા કેવી રીતે વર્ક કરે છે અને આપણે કઈ દુનિયાની પાછળ પડ્યા છીએ અને સ્ટ્રેન્થન કઈ દુનિયાને વધારે પાવરફુલ કરવાની જરૂર છે એ આપણે આગળ જોઈશું. રાઈટ, ફાઇન. શરૂઆત એમ કરીએ કે એક આપણા બધાને ટચ કરતો પ્રશ્ન કે આપણા પેરેન્ટ્સ, આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા પેરેન્ટ્સ આપણે કંઈ કહેતા તો આપણને શું શીખવાડતા, અથવા આપણે જ્યારે નાના હતા ત્યારથી આપણા પેરેન્ટ્સની આપણા માટેની જે ડ્રાઈવ હતી આપણને ક્યાંક લઈ જવા હતા, એ શેના માટે લઈ જવા હતા એને, કે આપણે બહારની દુનિયામાં કંઈક કરી શકીએ. રાઈટ, મારો દીકરો કે મારી દીકરી છે એ મોટી થાય ત્યારે એના જીવનમાં એ કંઈક અચીવ કરી શકે, સારી જોબ કરી શકે, સારો બિઝનેસ કરી શકે, રાઈટ, એ ફિઝિકલી ખૂબ હેલ્ધી રહી શકે, રાઈટ, વગેરે વગેરે. એની ઇન્ટેલિજન્સ વધે, સારા પૈસા કમાઈ શકે, એ કંઈક અચીવ કરી શકે, એને જે ફિલ્ડમાં મોકલવા છે એ ફિલ્ડમાં એ ટોપર બની શકે, વગેરે વગેરે. પણ આપણા પેરેન્ટ્સે અથવા અત્યારે એવા જેટલા લોકો છે જે પેરેન્ટ્સ છે એ બધાને એક ક્વેશ્ચન કે ક્યારેય આપણા પેરેન્ટ્સે અથવા અત્યારે એઝ એ પેરેન્ટ્સ મેં એવું વિચાર્યું કે મારા દીકરાને હું એવું શીખવાડું અથવા એવું પ્લેટફોર્મ આપું, એવો સપોર્ટ કરું કે એ એના જીવનમાં સૌથી વધારે ખુશ રહી શકે. જે લોકો આવું વિચારતા હોય એ લોકો ઉપર હાથ કરીને મને શેર કરો. કેટલા લોકો એવું વિચાર્યું કે બીજી બધી વાત સાઈડમાં છોડો, બહારની દુનિયામાં એને શું કરવાનું, શું બનવાનું, શું નહીં કરવાનું, એ બધું નહીં, પણ એવા કોઈ પેરેન્ટ્સ છે અત્યારે સત્સંગમાં કે એને એવું વિચાર્યું કે યસ, હું એના માટે, મારા દીકરા દીકરી માટે એવું કરું કે એના જીવનમાં હાઈએસ્ટ ખુશ રહે? એવું કોઈ છે? એક પેજ પર. ઓકે, મને ખાલી એક જ દેખાય છે સ્ક્રીન ઉપર. 2, 3. ઓકે, હવે જે 3 લોકો છે એમાંથી હું કોને પૂછું છું? યસ, સંગીતા છે. યસ, સંગીતા, તો તમે બોલો, તમે કેવી રીતે તમારા બાળકને બહારની દુનિયા માટે કાંઈ નહીં પણ ખાલી ખુશ રહેવા માટેની ટ્રેનિંગ આપો છો કે સમજાવો છો? એમ કે જે કઈ પોતે જીવનમાં કરે એ પોતાના માટે તો કરે પણ બીજાને પણ સારી રીતે રાખી શકે, અને બીજાને પણ એટલે માટે કે હું સમજાવી નહીં શકું હિમાંશુભાઈ. અવાજ આવે છે? ઓકે, હું પણ સમજાવી નહીં શકું. ઓકે, ફાઇન. ઓકે, સરોજબેન લંડનથી, હું તમને અનમ્યુટ કરું છું. યસ. Okay, thank you. Yes, please. Thank you, Jai Gurudev. I'm just under the impression that whatever I'm asking them to do is like a normal life માં કેવી રીતના તમે ખુશ રહી શકો, like I have been અને raised up. પણ અત્યારે મને આ સેશનમાં આવ્યા પછી એમ થાય છે કે સાચો અર્થ ખુશીનો હવે શીખડાવવાની જરૂર છે કે કેવી રીતના ખુશી રહેવું ને કેવી રીતના શાંત રહેવું. ઓકે, રાઈટ. નોર્મલી બધા પેરેન્ટ્સ ડૂઝ અને ડોન્ટ્સમાં હોય, રાઈટ. તારે મોટો થઈને આ બનવાનું છે, આ થવાનું છે, મોટો થાય ત્યારે તને આટલું આટલું ફેસ કરવું પડશે. યુ નો, ધીસ વર્લ્ડ ઇઝ બીંગ નાઉ વેરી વેરી કોમ્પિટિટિવ, યુ હેવ ટુ બી કોમ્પિટિટિવ, રાઈટ. તારે આ કરવાનું છે, ઓલું કરવાનું છે. બધી વાત, બધી શિખામણ, એને ટોટલ એની ડ્રાઇવિંગ ફોર્સ છે એ શેના માટે હોય કે એ આઉટર વર્લ્ડમાં કંઈક બની શકે. જરૂરી છે, હું ડિનાઇડ નથી કરતો, બિલકુલ જરૂરી છે. પોઝિશન સમાજમાં હોવી, પોતાની પાસે જે મટીરિયાલિસ્ટિક થિંગ્સ છે એ બધી હોવી જરૂરી છે. પણ એ પછી જે બિલકુલ જરૂરી છે, વાઇટલ છે, રાઈટ, એ શું છે? ઓકે, એના રિલેટેડ પ્રશ્ન તરત સમજાઈ જાય એ વાત. એના માટે કે આપણા બધા અત્યારે જેટલા લોકો છે એ બધાનો પર્પસ લાઈફનો શું છે? આપણે બધા જીવીએ છીએ. વોટ ઇઝ ધ પર્પસ ઓફ લાઈફ? આપણે આગળ વાત થઈ ગઈ છે, ટુ બી હેપી. મારે અલ્ટિમેટ મારા જીવનનો પર્પસ હેપીનેસ છે, ખુશી છે. તો મેં મારા બાળકને એવું શીખવાડ્યું કે હાઉ ટુ બી હેપી. ભણવાનું, દુનિયા સાથે ડીલ કરવાનું, ફેમિલી મેમ્બર સાથે કેમ રહેવાનું, એટિકેટ્સ, રાઈટ. અને સોસાયટીમાં ઘણા બધા લોકો છે એની સાથે ફાઇટ, ડીલ, કમ્પીટ કેમ કરવાનું, રાઈટ. પણ એ બધું જેનાથી થઈ શકે
આઉટર વર્લ્ડમાં જે કંઈ કરવું હોય એ બધું જે ટૂલથી થઈ શકે એ જે ટૂલ્સ છે ઇનર વર્લ્ડને સ્ટ્રેન્થન કરવા માટેના એ આપ્યા. ઓકે, બીજું ખરેખર એ જે ટૂલ્સ છે કે Okay ને? ઇનર વર્લ્ડનું જે ઇમ્પોર્ટન્સ છે એ પણ મને ખબર છે. ક્વેશ્ચન છે, જસ્ટ ચેક યોરસેલ્ફ. આનો જવાબ આપવાની જરૂર નથી, જસ્ટ ચેક યોરસેલ્ફ કે તમને બી ખરેખર ખબર છે કે વોટ ઇઝ ઇનર વર્લ્ડ, વોટ ઇઝ આઉટર વર્લ્ડ, અને ટોટલ આઉટર વર્લ્ડ જે ડ્રાઈવ છે, આઉટર વર્લ્ડમાં જે કંઈ મેનિફેસ્ટ કરવું છે, જે કંઈ પણ એ ક્યાંથી થાય છે? ઇનર વર્લ્ડથી થાય છે, અંદરથી થાય છે, રાઈટ? એ ખુશીનો અહેસાસ છે એ પણ મારી અંદર છે, પણ એ ખુશીના અહેસાસને, એ હેપીનેસને, એ કન્ટેન્ટમેન્ટને, એ લવને, એ પીસફુલનેસને, એનો અનુભવ હું ક્યાં કરવા માંગુ છું કે ક્યાં કરાવવા માંગુ છું મારા કિડ્સને કે મારા નિયર ડિયર્સને? આઉટર વર્લ્ડ. આઉટર વર્લ્ડથી મળે છે, ના નથી પાડતો, પણ સરળતાથી સમજી શકાય એવી વાત કે તમે એ ચેક કરો કે તમને સૌથી ગમતી વ્યક્તિ કોણ છે? ચેક કરો, યાદ કરો, રાઈટ? તમને સૌથી વધારે ગમતી જગ્યા કઈ છે? એ કોઈ પણ દુનિયાની કોઈ પણ જગ્યા હોઈ શકે, રાઈટ? અને ત્રીજી એક વાત તમે યાદ કરો, અત્યારે યાદ કરતા જાઓ, હું તમને કહેતો જાઉં છું એમ કે તમને સૌથી વધુ ગમતી સિચ્યુએશન શું છે? મ્યુઝિક સાંભળવું, ગેમ રમવી, કોઈ પણ એવો સમય, કોઈ પણ એવી પરિસ્થિતિ, આ ત્રણ વસ્તુને તમે એક જ યાદ કરો. તમને સૌથી ગમતી વ્યક્તિ, ગમતી પરિસ્થિતિ કે ગમતી વસ્તુ, એ યાદ કરો. ધારો કે આ ત્રણેય વસ્તુ તમારી પાસે છે. તમને દુનિયાની જે સૌથી બેસ્ટ પ્લેસ ગમે છે, દાખલા તરીકે તમને સ્વિટ્ઝરલેન્ડ ગમે છે, તમે અહીંયા ગયા પણ તમે અંદરથી ખુશ નથી, તો સ્વિટ્ઝરલેન્ડની લોકેશનનો શું મતલબ? તમે જેને ખૂબ પ્રેમ કરો છો, તમારી બિલકુલ નિયર ડિયર પર્સન છે, તમે એની સાથે છો, તમારી વિશ છે કે એની સાથે રહ્યો, એની સાથે છો, અને તમે અંદરથી ઓકે નથી, તો શું? તો એનો મતલબ કે જે ખુશી છે, એનો જે અહેસાસ છે, એનો જે એક્સપિરિયન્સ છે, એ ક્યાંથી થાય છે? અહીંથી થાય છે. એ ક્યારે થાય? કે હું અંદરથી ઓકે છું તો, રાઈટ? સો જે કંઈ પણ એક્સપિરિયન્સીસ છે આઉટર વર્લ્ડના, એ પણ ક્યારે થાય? અથવા કદાચ સેકન્ડ્સ માટે થશે, ફોર અ વાઇલ થશે, પણ એની ડ્યુરેશન વધારી શકવા માટે અથવા એ એક્સપિરિયન્સને લંબાવવા માટે, ઝાઝો અનુભવ કરવા માટે શું જરૂરી છે? તમારું ઇનર વર્લ્ડ છે એ બ્યુટીફુલ હોવું જરૂરી છે, કામ હોવું જરૂરી છે, તમારી ઇનર જે એબિલિટી છે એ સ્ટ્રેન્થ વાળી હોય એ જરૂરી છે. તો ઇમ્પોર્ટન્ટ છે એ આઉટર વર્લ્ડ કરતા ઇનર વર્લ્ડ છે. આટલે સુધી ક્લિયર છે? સમજાય છે? આ બાબતે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો ઉપર હાથ કરો. એક આઈફોન લખ્યું છે, આઈફોનથી મને ખબર નહીં પડે કે કોણ છે, એને ઉપર હાથ કર્યો છે, તો તમારે તમારો વિડીયો ચાલુ કરવો પડશે. યસ, ઓકે, યસ, અનમ્યુટ છો, બોલો પ્લીઝ. આઈફોન અનમ્યુટ છે, તમારો વિડીયો અનબેલેન્સ છે, તમારે કંઈ થયું છે? ઓકે, નેક્સ્ટ રશ્મિ ફ્રોમ લંડન. હા, બસ મારે તમે જય ગુરુદેવ હેમાંશુજી. તમે પહેલા ક્વેશ્ચન પૂછ્યો હતો ને, એના માટે કહેવું હતું કે આપણા અંદરથી ઓકેનેસ હોય તો આપણે આપણા છોકરાઓને સરખી રીતે આપણે એ ગુણ આપી શકીએ છીએ. પરફેક્ટ, વેરી નાઇસ. તો તમે જે રીતે રેઇઝ હેન્ડ કરો છો એ રીતે તમે તમારા હાથને નીચો પણ રાખી શકો. લોઅર કરશો તો એ જ પોઝિશન પાછી લોઅર થઈ જશે, ક્યાંથી રેઇઝ હેન્ડ છે એ પોઝિશન નીકળી જશે. તમારા પ્રશ્નનો જવાબ આવી ગયો હોય અથવા તમારે કંઈ પૂછવાનું બાકી ના રહેતું હોય તો તમે લોઅર હેન્ડ પણ કરી શકો છો. ફાઇન, ઓકે. તો ઇનર વર્લ્ડ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એને સ્ટ્રેન્થન કરો. આપણે અત્યાર સુધીમાં ડે 1 થી જે આપણે 5 વીક ઉપરથી જે સત્સંગ કરીએ છીએ, એ સત્સંગમાં જેટલા પણ ટોપિક આપણે શીખ્યા છીએ, સમજ્યા છીએ, એ બધા ટોપિક, એક ટોપિક આપણા ઇનર વર્લ્ડને સ્ટ્રેન્થન કરવા માટેના છે.
રાઈટ. હવે તમે હાથ ઉપર કરો તો બી ઓકે છે. મારે ક્વિકમાં જોઈએ છે તો તમે ઓકે હાથ ઉપર કરતા જાજો આવી રીતે પણ, અને તમે જો ફાવતું હોય તો તમે ચેકમાં પણ, તો હું તમને ક્વિકલી અનમ્યુટ કરતો જઈશ. મારે એ જોવું છે કે આપણે અત્યાર સુધીમાં જેટલા સેશન કર્યા હતા એનો એક એક પોઈન્ટ કહેતા જાઓ, એટલે એના ઉપર હું વાત કરતો જાઉં. એક એક ટોપિક તમને યાદ છે તમે કહેતા જાઓ. ટોપિક કોઈ પણ એના ઓર્ડરની જરૂર નથી, સિક્વન્સની જરૂર નથી. તમને યાદ ટોપિક હોય એ તમે કરો. એટલે મારે તો પહેલા એટલું જોવું છે. મને કોઈએ કીધું હતું કે હિમાંશુજી તમે ચિંતા ના કરો, દૂધ બધું દોણીમાં જ જાય છે, અને દોણીમાં તો જાય છે પણ ગળાઈને જાય છે. તો જરાક મારે ગાળેલું દૂધ ચેક કરવું છે, જોવું છે. રાઈટ નરેશ. ઓકેનેસમાં રહેવું લાઈફમાં બધું. વેરી નાઇસ. તો આપણે એક ટોપિક સહી દેતા, હું તમારું નામ બોલીશ એટલે તમને તરત અનમ્યુટ કરીશ, એટલે તમારે સ્ટાર્ટ કરવાનું કહેવાનું. આપણે એક ટોપિક સમજાતા બહુ બ્યુટીફુલ હતો ઓકેનેસનો, કે ઓકેનેસ શું છે. તો નરેશ, હા તમે જ કહો ઓકેનેસ શું છે. ઓકેનેસ એટલે ઓકેનેસ એટલે બધું એક્સેપ્ટેબલ કરવાનું, એવરીથિંગ એક્સેપ્ટેબલ. વેરી નાઇસ, વેરી ગુડ. એનો મતલબ કે જે કંઈ પણ થાય છે, રાઈટ, મારી અંદર કે મારી બહાર, અથવા જે કંઈ પણ સિચ્યુએશન છે એનો હું એક્સેપ્ટ કરું છું. એટલે કે ટોટલ એક્સેપ્ટન્સ. જે કંઈ પણ છે એ બિલકુલ અત્યારે આ ઘડીમાં આ મોમેન્ટમાં ઓકે છે. એટલું જ્યારે હું ફૂલ્લી હાર્ટેડ એક્ટિવલી એક્સેપ્ટ કરું છું તો એને આપણે કહીએ ઓકેનેસ. ઓકેનેસ મીન્સ બેલેન્સ છું. બરાબર. મારે કંઈ કરવું નથી, મીન્સ કાંઈ મારે એમાં કાંઈ ફેરફાર કરવો નથી. આ સારું નથી અને ખરાબ નથી, લાઇકિંગ કે ડિસલાઇકિંગ, હેપી કે સેડ, આવું કંઈ નથી. બેલેન્સ્ડ છે. રાઈટ. આ તમારી જે મેન્ટલ સિચ્યુએશન છે એનો મતલબ કે તમે ઓકેનેસમાં છો. કાંઈ કરેક્શન કરવું નથી, જેમ છે એમ બરાબર છે. વેરી નાઇસ. એક ટોપિક. વેરી ગુડ. નેક્સ્ટ સંઘાની હિતેશ. જીવન જીવવા માટે કારણ જરૂરી છે. એ ટોપિક લાઉડલી બોલો પ્લીઝ. જીવન જીવવા માટે કારણ જરૂરી છે. કારણો. વેરી નાઇસ. રીઝનિંગ ઉપર આપણે ભણજી સાથે સેશન કરી કે મારું જીવન છે એ કારણોને આધારિત છે. રાઈટ. કારણો વગર મારું જીવન જીવી શકતો નથી. કારણોની બહુ સરસ રીઝનિંગ ઉપર વાત કરી હતી. અને હું સાચો છું કે ખોટો છું એની સાબિતી માટે પણ હું કારણો આપું છું, કારણો ઘડી કાઢું છું. રાઈટ. જ્યારે હું કારણોથી મુક્ત થાવ, રાઈટ, ત્યારે હું ખુશ છું. કારણ કે ખુશી છે એ કારણોને આધારિત નથી. રાઈટ. અથવા કારણોને આધારિત જે ખુશી છે એ બિલકુલ મોમેન્ટરી છે, એ થોડીક ક્ષણ માટેની છે. પણ જ્યારે હું રીઝનિંગથી ઉપર હોઉં છું ત્યારે હું સાચો ખુશીનો અનુભવ કરું છું. મારી ટ્રુ હેપીનેસ છે એ બિયોન્ડ રીઝનિંગ છે. રાઈટ. વેરી નાઇસ. ગુડ. નેક્સ્ટ દીક્ષિતા. યસ દીક્ષિતા. ઓકે. યસ દીક્ષિતા. હા, રિલેશનશિપ ઉપર, એટલે કોઈ પણ સંબંધ ઉપર તમે એક ટોપિક લીધેલો હતો એના ઉપર કે દરેક ઓકે, તમે શું સમજાય? હા, કે દરેક વ્યક્તિ યુનિક છે અને કોઈ પણ સંબંધ તમારે જ્યારે એમ કે તમે એવું ઈચ્છતા હોય કે એ ટકી રહે, ત્યારે એમાં તમને શું જોઈએ છે, તમને શું નથી જોઈતું, એની ચોખવટ, અને પ્લસ જ્યારે તમને ગુસ્સો આવે છે ત્યારે તમે તમારી જે થોટ પ્રોસેસ છે એને ચેન્જ કરી શકો છો, અને સામેવાળી વ્યક્તિના પ્લસ પોઈન્ટ છે એ યાદ કરો છો તો તમારું પોતાનું જે એમ કહેવાય રિએક્શન છે એ ઓછું આવે છે, ને એના લીધે જે પણ કંઈ સામેવાળાનું રિએક્શન છે એ પણ જેટલું ખરાબ આવવું જોઈએ એટલું નથી આવતું, સારું આવે છે એમ. વેરી ગુડ. વેરી નાઇસ. બીજું આપણે એમાં એ પણ સમજાતા કે રિલેશનશિપ છે એ અમુક બાય ચોઇસ હોય છે, અમુક બાય ફોર્સ હોય છે. બાય ફોર્સ હોય. અને રિલેશનશિપને બ્યુટીફાઈ કેવી રીતે કરી શકાય? કેવી રીતે કરી શકાય? કેવી રીતે કરી શકાય? એઝ એ ગીવર બનીને, નોટ એઝ એ ટેકર. રાઈટ. તમે આપો છો ત્યારે તમને અબન્ડન્સ અનેક ગણું સામે મળે છે. જીવનમાં એ વ્યક્તિ એમ કહેતો હોય કે મારા જીવનમાં પ્રેમ નથી, એનો મતલબ શું કે એને પ્રેમ ક્યારેય આપ્યો નથી, એને વેચ્યો નથી, એટલા માટે એ કંગાળ છે. રાઈટ. જે પ્રેમ વેચે છે કે જે પ્રેમ કરે છે
એ માંગવામાં રહેતો નથી, કારણ કે એને અબેન્ડન્સ સામે મળે જ છે. રાઈટ, વેરી ગુડ, વેરી નાઇસ. નેક્સ્ટ ટોપિક. નેક્સ્ટ ઇઝ રશ્મિ અગેન. આપણે એક ટોપિક અસતોમાં સત ગમે એ પણ કરેલું, અને એમ કહેવામાં આવતું હતું કે આવ્યું હતું કે it's very expensive and it's always good to be keep away from it. Show off ને એવું બધું નહીં કરવાનું. યસ, વેરી નાઇસ, ગુડ રશ્મિનભાઈ. આખો બેઝ હતો સત્ય ઉપર કે ટ્રુથ શું છે. રાઈટ, આપણે આપણા જીવનમાં બધી બાબતોમાં કાં તો સાચા દેખાવા માટે અને કાં તો સારા દેખાવા માટે આપણે કંઈક નહીં કરતા હોય, પણ સાચું છે એના સાઈડમાં મૂકી દેતા હોય. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક્ટ કે રિએક્ટ કરે તો બે રીતે કરતા હોય, એક સાચું અને એક સારું. એટલે અમારે ઘણી વાર વાત થતી હોય કે સારી વાત નહીં, સાચી વાત કરે. સત્સંગમાં આવો છો તો તમે ખરેખર આમાંથી કંઈ શીખો છો? પ્રશ્ન છે. હવે જેવું હું તમને કહીશ કે તમે તમારું શેરિંગ કરો તો હિમાંશુજી વાવ બ્યુટીફુલ, થેન્ક યુ વેરી મચ, આ તે કેટલું બધું, તો એ તમે ચેક કરી શકો કે એ સાચું છે કે સારું છે. રાઈટ, મારું આખું જીવન છે એ સાચામાં બહુ જ ઓછું, કદાચ 1-2-3% હાર્ડલી, પણ સારા દેખાવામાં જાય છે. રાઈટ, મારી ચોઇસીસ છે, મારું હેપીનેસ છે, એ પણ હું એમાં ખોઈ નાખું છું. શેમાં? સારો દેખાવા માટે. સાચો દેખાઈ જાઓ તો મરી ગયા. આખા જીવનમાં અત્યાર સુધી ભેગું કરી અને મારી જે મેં આઈડેન્ટિટી બનાવી છે, આઈ એમ અ ગ્રેટ પર્સન, ગ્રેટ હ્યુમન બીંગ, ગ્રેટ હસબન્ડ, વાઇફ, ગ્રેટ સિટીઝન, ગ્રેટ પેરેન્ટ, જેટલી આઈડેન્ટિટીઝ મેં સોસાયટીમાં આજુબાજુમાં બનાવી છે, જો હું સાચો થાવ તો આ બધી ગઈ પાણીમાં. રાઈટ, એના કારણે એ સારું પણ જે કંઈ મેં બનાવ્યું છે એ ટકાવવામાં મારે બીજી કેટલી આઈડેન્ટિટી બનાવવી પડે છે, અને એમાં મારું જીવન વહી જાય છે. અને જીવનના ઉત્તરાર્ધમાં ખબર પડે તો જ્યારે તમે સાચમાં છો, ટ્રુથમાં છો, ત્યારે તમે ખૂબ મુક્તિથી તમારું જીવન જીવી શકો છો. વેરી નાઇસ. નેક્સ્ટ. ઓકે, Lina from London. Yes. Yeah. Absolute freedom. There was one topic by Rajuji. Yeah. Freedom is when you surrender yourself, then you get the whole freedom. It's like and freedom in thinking, in talking, all kind of freedom. Yes. Very nice. Absolute freedom. પૂર્ણ સ્વતંત્રતા શું છે? રાઈટ, તમે જ્યાં પણ સ્લેવ થઈ ગયા છો, રિલેશનશિપમાં કે મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં કે પ્રોફેશનમાં કે ફેમિલીમાં કે ક્યાંય, તો હાઉ ટુ કમ આઉટ, તમે એ ગુલામીમાંથી કેવી રીતે બહાર આવી શકો અને પૂર્ણ મુક્તિનો અનુભવ, સ્વતંત્રતાનો અનુભવ કેવી રીતે કરી શકો, એ આપણે સમજાતા. અમારી જે 4 દિવસની અમે જે સાયલેન્સ સાધના કરી એમાં પણ અમારા બધાનો અનુભવ છે કે એક એવી સ્વતંત્રતા, મુક્તિનો અનુભવ થયો કે એમ લાગે કે યસ, ધીસ ઇઝ કોલ્ડ અ ટ્રુ ફ્રીડમ. રાઈટ, એ ટ્રુ ફ્રીડમનો એક્સપિરિયન્સ ક્યારે થાય? વેન યુ શેર. Share and surrender. બ્લોકેજીસ છે એ ખુલી જાય. રાઈટ, તમે શેર કરો, કહીને, લખીને. મેં તમને લખવાનું કીધું, રાઈટ, એ તમે લખશો તો પણ તમારા જે બ્લોકેજીસ છે એ નીકળશે અને તમે ફ્રીડમનો અનુભવ કરી શકશો. વોટ એવર યુ લર્ન, વોટ એવર યુ અન્ડરસ્ટુડ. રાઈટ, લખશો તો એ સેલ્ફ ઓબ્ઝર્વેશન થશે, બ્લોકેજીસ નીકળશે, બિલીફ જે હાર્ડ થઈ ગઈ હશે એ નીકળશે, છૂટશો તમે એમાંથી. વેરી નાઇસ. નેક્સ્ટ પોઈન્ટ. કૃપા શાહ. ઓકે, that is હું રમિતા. કે વર્કિંગ પ્લેફુલી રાજેશભાઈનું ઓલું હતું. એમાં હું જેટલું સમજી એમાં કે યુ મેક એફર્ટ્સ ઇન યોર વર્ક એન્ડ નોટ ઇન યોર રિઝલ્ટ્સ, સો દેન અલ્ટિમેટલી it comes out કેમ કે તમારી ચિંતા થઈ જાય because you're worried about the results constantly. But if you don't worry about the result but you make all the efforts in work,
તો તમને ડેફિનેટલી રિઝલ્ટ મળે કે ના મળે, બટ યુ આર એન્જોયિંગ ધેટ વર્ક વિથ યોર એફર્ટ્સ એન્ડ યુ ટુ યોર એફર્ટ્સ. ધેટ્સ હાઉ આઈ અન્ડરસ્ટેન્ડ. રાઈટ. એટલે કે તમે જે કામ કરો છો એ જો ગોલ ઓરિએન્ટેશન વાળું હશે તો તમને સ્ટ્રેસ બર્ડન રહેશે, રાઈટ? અને એમાં જો ગોલ ઓરિએન્ટેશન નહીં હોય, પ્લેફુલ હશે, લાઈક આપણે ગેમ રમતા હોય, તમે લૂડો રમો છો અત્યારે કદાચ, રાઈટ? તો જીતવા માટે રમો છો, પણ હારી જાવ તો તમે કઈ તમારા જીવનમાં તમે જીવન ખોઈ નાખ્યું, મરી ગયા, અરે રે, એવું નથી કરતા. ઇટ્સ અ ગેમ, રાઈટ? તો લાઈફ ઇઝ ઓલ્સો અ ગેમ, રાઈટ? જસ્ટ પ્લેફુલી જે કંઈ કામ કરો એ કરો તો એનું બર્ડન ને સ્ટ્રેસ નહીં રહે. વેરી નાઇસ. પણ એ બહુ ડેલિકેટ સબ્જેક્ટ હતો. એમાંથી હવે એ બધું જે આપણે કામ કરીએ છીએ, તમે ઘરમાં એઝ અ હાઉસવાઇફ કરો છો, પ્રોફેશનલી કંઈ કરો છો, સોસાયટીમાં છો, ફેમિલીમાં છો, તો એ બધું પ્લેફુલી કેવી રીતે કરી શકાય? તમે કેવી રીતે મેઝર કરી શકો કે આ કામ તમે પ્લેફુલી કરો છો? જો એ કામ કરતા કરતા ડ્યુરિંગ ધ પ્રોસેસ, ડ્યુરિંગ ધ ગેમ, રાઈટ, ડ્યુરિંગ ધ પ્રોસેસ, ઇફ યુ એક્સપિરિયન્સ હેપીનેસ એન્ડ ફ્રીડમ, ઇટ મીન્સ કે તમે એને પ્લેફુલી કરો છો, એને હળવાશથી કરો છો. યુ આર જસ્ટ પ્લેઇંગ, રાઈટ? પણ ડ્યુરિંગ ધ પ્રોસેસ તમે જો બર્ડન અને સ્ટ્રેસ અનુભવો તો એ ગોલ ઓરિએન્ટેડ વર્ક કંઈક છે, તમારે કંઈક અચીવ કરવું છે, જોઈએ છે, રાઈટ? તો ગોલ ઓરિએન્ટેશન જ્યારે તમે કંઈ કામ કરો છો નથી થતું. વેરી નાઇસ. મને નવા નવા મિત્રો જોઈએ છે, ઘણા બધા. મીના છે, મીના? યસ, ઓકે. મીના, બેલેન્સ લાઈફ. એકચ્યુઅલી પેલા મને વિચાર બેલેન્સ લાઈફ એટલે તમે કામનું અને ઘરનું એ પ્રમાણે હું વિચારતી હતી, પણ જ્યારે તમને સાંભળ્યું ત્યારે એવું લાગ્યું કે ઇનર એન્ડ આઉટર બેલેન્સ એટલે તમારી બેલેન્સ લાઈફ એટલે તમારી ઇન્ટરનલી તમે કેટલા કામ છો અને કેવી રીતે તમે પછી કામ હોવ તો તમારા આઉટર તમે કેવી રીતે હેન્ડલ કરી શકો છો. એટલે હું પેલા વિચારતી હતી કે ઘરનું કામ અને તમે જ્યારે કામ જોબે જાઓ છો એ, પણ એ નહીં, પણ તમારું સાંભળ્યા પછી ઇટ્સ રિયલી નાઇસ. યસ, વેરી નાઇસ. રાઈટ. તો બેલેન્સિંગમાં આપણે સમજાતા કે જો હું બેલેન્સ્ડ છું, રાઈટ, તો હું મારા જીવનનું બધું, ઓલ એક્ટિવિટીઝ, મારી રિલેશનશિપ, મારી પ્રોફેશનલ લાઈફ, મારી પર્સનલ લાઈફ, મારા ડ્રીમ્સ, વિઝન્સ, ગોલ્સ, રાઈટ, મારી સોશિયલ લાઈફ, બધું હું પૂરેપૂરું કરી શકું, એઝ વેલ એને હું એન્જોય પણ કરી શકું, રાઈટ? આપણે એક સરસ મજાની એક નાનકડી પ્રોસેસથી સમજાતા કે તમે જ્યાં છો અહીંયા ઉભા રહ્યો અને એક બેલેન્સ, એક મેડિટેશનથી સમજાતા કે તમારા બે પગ ઉપર તમારું વજન આવે છે, એ બે પગ ઉપર તમારું આખા બોડીને બેલેન્સ કરો, વજનને, રાઈટ? તો તમને શરીરનો ભાર લાગશે નહીં. પણ તમે જો એક સાઈડ તમે નમેલા છો તો એ ભાર રહેશે. એટલે એ ભાર મુક્ત રહેવા માટે બેલેન્સ, રાઈટ? પછી આપણે એક નાનકડા પિક્ચરથી પણ સમજાતા, એક જે આપણે શું કહેવાય એને, લેડર હતું, ઓકે, સીસો, યસ. એમાં એક વ્યક્તિ ઉપર જાય છે, રાઈટ, અને એક વ્યક્તિ નીચે છે, એટલે દેખાય છે એ અનબેલેન્સ આમ હતું, રાઈટ? હવે જે ઉપર ગયા છે એ હારી ગયો છે, નીચે ગયા છે એ જીતી ગયો છે, રાઈટ? તો ઉપર ગયો છે એ વ્યક્તિ શું કહે છે કે તને નીચે જઈને જીતવાનો આનંદ છે, તને આનંદિત જોઈને હું આનંદ થાઉં છું, મને આનંદ છે કે હું તારાથી ઉપર ગયો છું. તો એની જે અવસ્થા છે એ બેલેન્સ છે, દેખાય છે અનબેલેન્સ, પણ એની જે માનસિક અવસ્થા છે એ બેલેન્સ છે. પોતે ઉપર ગયા છે, આકાશ તરફ જવાનો આનંદ છે, અને એક વ્યક્તિ જે દબાવીને બેઠી છે એને એના પગ લટકે છે આના, તો પણ એ એમ જોવે છે કે નીચેની વ્યક્તિ જે છે એ મારી ઉપર જીત કરીને બેઠી છે, પણ એ ખુશ છે, રાઈટ? તો એ એને પોઝિટિવલી જોવે છે કે મને ઉપર ગયાનો આનંદ છે. તો દેટ ઇઝ અ બેલેન્સ ઓફ માઇન્ડ. તો માઇન્ડનું બેલેન્સિંગ છે એ ક્યાંથી આવે? બાય meditation. Because in meditation what we are doing, we are balancing. What we are balancing? આપણે શું બેલેન્સ કરીએ છીએ? આપણી આઉટર વર્લ્ડ ને અને ઇનર વર્લ્ડ, બહારની પરિસ્થિતિઓને અને અંદર જે ટીક ટીક ચાલે છે એને. વેરી નાઇસ. સો જે બેલેન્સ્ડ વ્યક્તિ છે એ જીવનના દરેક નિર્ણયો ખૂબ આસાનીથી સચોટ રીતે લઈ શકે છે, રાઈટ? આપણે ઘણીવાર આપણે કંઈક ડિસિઝન મોટું લેવાનું હોય તો આપણે જરાક મને થોડા શાંતિ લેવા દેવાય પછી હું ડિસિઝન લઈશ. તો એનો મતલબ શું છે
કે તમે ટાઈમ માંગો છો મારા માઇન્ડ બેલેન્સ થાવ, રાઈટ? અથવા આપણે એવી વ્યક્તિ પાસે જાય છીએ કે જે બહુ કામ છે, સ્ટેબલ છે, જે બેલેન્સ્ડ માઇન્ડ વાળી વ્યક્તિ છે, રાઈટ? વેરી નાઇસ. નેક્સ્ટ ઇઝ Raj Mukwana. ઓકે, રાજ મકવાણા. રાજ, યસ. તમે કઈ તમારા ગેજેટમાં કરતા નહીં, હું તમને Hello. નોટ કરું છું. યસ રાજ. જય ગુરુદેવ. હેલો હા, જય ગુરુદેવ. બોલો. જી, એક આપણે ટોપિક હતો ગુરુ તત્વ માટેનો. સમજ્યા તમે એમાં? એટલે એકચ્યુઅલી એવું જે ગુરુ તત્વમાં તમે એક તમારી નિષ્ઠાથી જે કઈ કાર્ય કરો છો, કે એક તમારા મનમાં ભાવ છે, એને સતત તમે તમારાથી એને અનુરૂપ થઈને તમે કાર્ય કરો છો તો એ ક્લિયર થાય છે. પછી તમે ગુરુ એકલવ્યની જે સ્ટોરી છે, ભાઈ ગુરુ નહોતા છતાં બી એમને જે કે એમની મૂર્તિમાંથી બી એક પ્રેરણા લઈને બી તમે કાર્ય કરી શક્યા અને ધનુર્ધારી થઈ શક્યા. વેરી નાઇસ, વેરી ગુડ. તો ગુરુ છે એ તત્વ છે, એ વ્યક્તિ પૂરતું લિમિટ નથી, રાઈટ? આપણે ગુરુના અમુક આપણે મેઝરમેન્ટ માટે જોયું હતું કે એક આચાર્ય, એક ટીચર છે, ઇન્ફોર્મેશન આપે છે, એના ઉપર ટૂંકમાં એક અધ્યાપક છે, એક ઉપાધ્યાય છે, જે આપણને શીખવાડે છે, રાઈટ? એક આચાર્ય છે કે જે એના જીવનમાં પોતાનામાં અમલમાં મૂકે છે, અમલમાં કેમ મૂકવું એ શીખવાડે છે. પછી ઉપર ગુરુ છે. ગુરુનું કામ શું છે? ગુરુ શું આપે છે રાજ? ગુરુ એક આપણને રસ્તો આપે છે, વે આપે છે, પછી એના ઉપર ચાલવાનું આપણે જ રહેશે. યસ, એટલે એ રસ્તા ઉપર ચાલવા માટેનું જે ફોર્સ છે, પ્રેરક બળ છે, એ ગુરુ આપે છે. એની ગુરુની સૌથી મોટી જે ગિફ્ટ છે એ શું છે? અભયદાન. ગુરુ છે એ આપણને ફિયરલેસનેસમાં કેમ રહેવું, અભય કેમ રહેવું, ભયમાંથી કેમ મુક્ત રહેવું એ આપણને શીખવાડે છે. વેરી નાઇસ, રાઈટ. નેક્સ્ટ. Falguni. ફાલ્ગુની. ફાલ્ગુની, યસ. તમારો અવાજ નથી આવતો. અવાજ નથી આવતો ફાલ્ગુની. હેલો. હા, ઓકે. હા, સંભળાય છે? યસ, ઓકે. હેલો. ઓકે, યસ. વિઝન નું શીખતા આપણે. વેરી ગુડ. શું શીખા વિઝનમાં? તમે જે ધારો, તમે જે વિઝન મૂકો, પ્રોપર મૂકો તો એ વિઝન પૂરું થાય જ. વેરી નાઇસ. તો વિઝનમાં આપણે સમજાતા કે હું જે કંઈ પણ ધારું મારા જીવનમાં, મારે જે કંઈ પણ જોતું હોય એનું વિઝનિંગ કરીને, વિઝન રાખીને હું એ મેળવી શકું છું. વોટ એવર, રાઈટ? એની આપણે પ્રોસેસ સમજ્યા વિઝ્યુલાઇઝેશનથી. આપણે ક્લિપથી સમજાતા કે વિઝ્યુલાઇઝ કેવી રીતે કરવું, રાઈટ? અને તમારું વિઝન જે કંઈ પણ હોય એ તમને મેનિફેસ્ટ થાય, એ મળે. શું કામ મળે છે ફાલ્ગુની? શું કામ મળે છે? તમે એને વિચારો છો, તમે જે મનમાં વિચારો છો એ થાય, કારણ કે તમે એને લખો, સવારે ને સાંજે ફરી એને રિપીટ કરો, અને પરફેક્ટલી જેટલું લખો ને એટલું પરફેક્ટલી થાય. પ્રિસાઇઝલી લખો છો એટલે એ મળે છે. પણ એ મળવાનું કારણ શું છે? કારણ કે યુનિવર્સલ લો છે, લો ઓફ એટ્રેક્શન છે, રાઈટ? તમે ધારો એ તમને મળે. તમારા વિચારોથી તમે કુદરતને જ્યારે યુનિવર્સમાં આપી દો ત્યારે એ ફેથ રાખીને ત્યારે તમને એ મળે છે. વેરી નાઇસ. ઘણા બધા ટોપિક છે. હા, યસ, નેક્સ્ટ પ્લીઝ. રેણુ. જય ગુરુદેવ. ઓકે. ક્ષિતિજ પારની ઉડાન જે આપણે જીવરાજજી સાથે શીખ્યા હતા, એમાં મને એવું સમજાયું કે આપણે જેવા છીએ એવા બતાવતા નથી, એમ કંઈક નવું બધાને બતાવતા કે હું આવી છું. તો એમાંથી બહાર નીકળીને કે ભાઈ હું જે છું એ જ એક્સેપ્ટ કરીને અને એવી જ રીતે જીવું, અને લાઈક કે બધાને ડરથી ને એમથી કરતા હોય કે ભાઈ હું આમ કરીશ તો આમ લાગશે, ને જે ડર અને એનાથી આપણે જે બધા એક્શન લેતા હોય લાઈફમાં, એનાથી આગળ નીકળવાનું છે. એમ કે ભાઈ મને બહુ સમજાવતા નહીં આવડે. I understand what you are trying to say is, એટલે કે જે મારી જે લિમિટેશન્સ છે એને બ્રેક કરીને બિયોન્ડ લિમિટેશન જવાની વાત છે. મારી લિમિટેશન ઘણી બધી છે, શારીરિક છે, માનસિક છે, આર્થિક, સામાજિક, ઘણી બધી છે, રાઈટ? એ જ્યારે હું તોડતો જઈશ, એને હું બ્રેક કરતો જઈશ મારી લિમિટેશન્સને, એ રીતે એવું કરવાથી જે
ક્ષિતિજની પેલી પાર જે છે એ પણ હું અનુભવી શકીશ, જોઈ શકીશ. અને મારું ખરેખર મારી જે ડ્રાઈવ છે એ શું છે? એ છે ક્ષિતિજની પેલી પાર. એટલે ક્ષિતિજ મીન્સ એક બેરિયર છે, એક લિમિટેશન્સ છે, એની બહાર, એની પેલે પાર જવાનું. વેરી ગુડ. એ દરેક આપણે હિન્દુ માઇથોલોજીમાં આપણે સંસ્કૃતિમાં એવું કહેતા હોય કે મોક્ષ લેવો છે, આ જન્મના ફેરામાંથી મારે મુક્તિ જોઈ છે. એ પેલે પારની વાત છે, રાઈટ? તો એ બધું જે મેં બેરિયર્સ બનાવ્યા છે મારી બિલીફથી, મારી અન્ડરસ્ટેન્ડિંગથી, એ બધું તોડીને પેલે પાર જવાની વાત છે. એના માટે જે હેલ્પફુલ થાય છે એ શું છે? મેડિટેશન. વેરી નાઇસ. યસ, આપણો જે ટોપિક કહેવાનો છે એ થોડોક મારે ક્વિકલી કરવો પડશે. હજી એક બે શેરિંગ, હજી ઘણા બધા ટોપિક બાકી છે. યસ, વેરી નાઇસ. નેક્સ્ટ ઇઝ હિતેશ સંઘાણી. હિતેશ આવી ગયું ને તમારું? યસ. આદતો વિશે આપણે શીખાતા કે આદતો અવાજ નથી આવતો. બરોબર. હા હિતેશ, થોડું લાઉડલી બોલો. આપણે આદતો વિશે શીખાતા. ઓકે. આપણે જ આદતો પકડી રાખીએ છીએ, આદતો આપણને નથી પકડતી. વેરી નાઇસ. મને ઘણી વખત કે મને કોક કાંઈક કહેતો તો ગુસ્સો આવતો, પછી મને ખબર પડી આ તો મારો જ ગુસ્સો હતો, કે એનો નહોતો. વેરી નાઇસ. તો આદતો છે એ એકચ્યુઅલી એને મને પકડો છે એવું નથી, પણ આદતોને મેં પકડી રાખી છે. ઝાડને બથ ભરીને ઊભા પછી એમ કહું કે ઝાડે મને પકડી રાખ્યું છે, મને કે જવા નથી દેતો, એના જેવી મૂર્ખાઈવાળી વાત છે કે હું આદતોથી છૂટી શકતો નથી. તો એનો મતલબ કે હું ઝાડને ભેટીને ઊભો છું, પકડીને ઊભો છું, અને એમ કહું છું, કમ્પ્લેન એવી કરું છું કે ઝાડ મને છોડતું નથી. રાઈટ? વેરી નાઇસ. તો આદતો છે, હેબિટ્સ છે, એ પણ એક થોટ છે. તો જ્યારે થોટ પેટર્નને ચેન્જ કરીએ છીએ ત્યારે એ હેબિચ્યુઅલ થોટ્સમાંથી પણ તમે બહાર નીકળી શકો છો. વેરી નાઇસ. સુભાષ તલાટી. મને કોઈ નવું જોઈએ છે, જે લોકો આવી ગયા છે એ લોકોને. દક્ષા, નરેશ. યસ, દક્ષા લંડનથી. વેઇટ, હું તમને અનમ્યુટ કરું છું. ઓકે, તમે કરો, અહીંથી અનમ્યુટ નથી થતું સંભાવ. ફૂડ નું ભવાનીજીએ કરેલો. યસ. ઓકે. ફૂડ અને ઇમ્યુન સિસ્ટમ માટે, આપણે ઇમ્યુનિટી વધારવા માટે. તો ફૂડ છે એ મેં તમને હમણાં એક્સપિરિયન્સ શેર કર્યો. લેસ ફૂડ અને પોઝિટિવ ફૂડ, રો ફૂડથી તમારી જે ઇમ્યુનિટી છે એ વધે છે. અને ફૂડમાં બેડ હેબિટ્સ કે અવેરનેસ વગરનું ફૂડ લઈએ છીએ તો મને ફિઝિકલી અને મેન્ટલી એ મને ડિસ્ટ્રેક્ટ કરે છે, અથવા મને રોગી બનાવે છે. ફૂડ છે એ મેજર પાર્ટ છે મારી ફિઝિકલ હેલ્થ માટે. અને તમે કેટલા બ્લિસફુલ રહો છો, ખુશ રહો છો, એ પણ ઇફેક્ટ કરે છે તમારી કન્ડિશન ઉપર. રાઈટ. વેરી નાઇસ. ઓકે, એનીવન? કમલેશ અને સંગીતા મકવાણા. કમલેશ મકવાણા, બોલો. મને અવાજ નહીં આવે તો હું 100% સામેથી કહીશ. કમલેશ મકવાણા. હેલો. બોલો કમલેશ. હા સર, લેવલ ઓફ રિચનેસ. વેરી ગુડ. તમે શું સમજ્યા રિચનેસમાં? આપણે અત્યારે કયા સ્તર ઉપર જીવી રહ્યા છીએ રિચનેસના લેવલમાં? પછી રાઈટ. યાદ છે કે સ્તર યાદ છે? યસ સર, બધા ટોપિક ફેવરિટ હતા. મેં તો બધું લખીને તમને મેલ બી કર્યું છે. યસ યસ. રિચનેસના લેવલ્સ. પહેલું હતું That was very મનીનો. beautiful topic. Very beautiful topic taken by Bhavani ji. પૈસાથી રીચ હોય. યસ. હા. બીજું હેલ્થથી. હેલ્થથી. રિલેશનશિપ. વેરી ગુડ. પછી તૃપ્તિ. વેરી ગુડ. અને પાંચમું સર યાદ નથી. યુનિવર્સલ રિચનેસ. હા, યુનિવર્સલ. વેરી ગુડ, વેરી ગુડ. તો આપણે પેલી જે 2 લેવલની રિચનેસ છે એ તો આપણે સમજ્યા હતા કે ભાઈ મારી પાસે ખાવા પીવાનું મટીરિયલિસ્ટિક બધા પાસે અત્યારે જેટલા લોકો ઓનલાઈન છે બધા પાસે બધું છે, રાઈટ? એની પાછળ દોડવાની જરૂર નથી, રીચ ઓલરેડી છીએ જ, રાઈટ? મનીથી. પછી હતું રિલેશનશિપ, હેલ્થ.
હેલ્થથી પણ છીએ, રાઈટ? તો આપણે અત્યારે ફિઝિકલ હેલ્થ ને મેન્ટલ હેલ્થ. યસ. અને ત્રીજું હતું રિલેશનશિપ ઉપર. એના ઉપર આપણે આખું એક એક્સક્લુઝિવ સેશન કર્યું રિલેશનશિપ ઉપર. અને ફોર્થ વન, રાઈટ? તો એ લેવલ ઉપર રિચનેસ ઉપર પહોંચવાની વાત છે, થેન્કફુલનેસની, રાઈટ? ગ્રેટિટ્યુડની, પૂર્ણ તૃપ્તિનો અનુભવ, કન્ટેન્ટમેન્ટ. જે વ્યક્તિ કન્ટેન્ટેડ છે એને આ દુનિયાનો કોઈ પણ માણસ હલાવી શકે નહીં, રાઈટ? વેરી નાઇસ. તૃપ્તિભાવ. અને એ ઓલવેઝ બ્લેસિંગ મોડમાં હોય તૃપ્તિભાવના કારણે. એટલે જે 5th લેવલ છે રિચનેસનું, એમાં જ યુનિવર્સલ રિચનેસ. યસ. લાસ્ટ આપણે 1 થી 2 લઈએ, પછી આપણે આગળના આપણું જે સેશન છે એના પર જઈશું. યસ. રેડમી, હું તમને અનમ્યુટ કરું છું. ઓકે, યસ. હા, બોલો. આજે રિચનેસ ની વાત કરી છે ને આપણે, એમાં એમ કે રિલેશનશિપ એ વધારે ઇમ્પોર્ટન્ટ હોવા જોઈએ. યસ. થર્ડ લેવલ ઓફ રિચનેસ. હા, થર્ડ લેવલ ઓફ રિચનેસ. આઈ એગ્રી વિથ. થેન્ક યુ. વેરી નાઇસ, થેન્ક યુ. એ સિવાય આપણે બીજા પણ અમુક ટોપિક જોયા હતા. સાયલેન્સ ઉપર આપણે એક્સક્લુઝિવ ટોપિક લીધો હતો અને સાયલેન્સની પ્રેક્ટિસ કરી હતી આપણે. વિઝડમ માટે સમજાતા, પછી બિલીફ સિસ્ટમ માટે, પછી પાસ્ટ ટુ પોસિબિલિટીઝ, મન કી શક્તિ, ઓવરતન કી શક્તિ, રાઈટ? અને કોન્શિયસનેસ ઉપર સમજાતા. મેડિટેશનનું આપણે એક્સક્લુઝિવ સેશન કરેલું. તો આપણે આ જેટલું બધું સમજ્યા, તમને હવે અત્યારે સમજાતું હશે કે આપણે કેટલું સમજ્યા, કેટલું સમજી ગયા. એક એક ટોપિકની બ્યુટી, રાઈટ? એની આપણા જીવનમાં ઇમ્પોર્ટન્સ, અને એના કારણે આપણા જીવનમાં શું શિફ્ટ આવી શકે, શું શિફ્ટ આવવાના કારણે આપણા જીવનમાં શું મળી શકે, કેટલા ઇમ્પોર્ટન્ટ છે એ અત્યારે સમજાય. આપણે એકવાર રિકોલ કર્યું હતું, રિવિઝન કર્યું હતું. તો રિવિઝન કરવાનું કારણ એ છે કે એ સમજાય કે આપણે ક્યાં સુધી પહોંચી ગયા. આપણી જર્ની આપણે એક ફિઝિકલ લેવલથી પ્રાણાયામથી શરૂ કરી અને લાઈફના પર્પઝ સુધી પહોંચી ગયા. ધ પર્પઝ ઓફ માય લાઈફ. હવે પર્પઝ ઓફ લાઈફ ખાલી સમજાઈ ગયો એટલું નથી, પણ એ પર્પઝમાં લાઈફમાં કેવી રીતે રહી શકાય એના બધા ટૂલ્સ પણ સમજી લીધા, રાઈટ? તો હવે પછી જે જરૂરી છે એ અગેન મેં જે પહેલા તમને કીધું એ છે યોર કમિટમેન્ટ તમારી જાત સાથેનો, કે હું જેટલું સમજી અત્યાર સુધી એને હું મારા જીવનમાં અમલમાં મૂકીશ. હવે એ આપણી અત્યારના ટોપિકને કેવી રીતે કનેક્ટ થાય છે કે જો આ બધું જેટલું આપણે સમજ્યા, જેટલું આપણે અત્યાર સુધીના સેશનમાં જેટલું સમજ્યા ટોપિકથી, તો એ બધું મારું જે ઇનર વર્લ્ડ છે એને કામ કરવા માટે, મારી ઇનર વર્લ્ડની જે કોન્શિયસનેસ છે એને વધારવા માટે છે. હવે પ્રશ્ન એ થાય કે ઇનર વર્લ્ડને સ્ટ્રેન્થન કરવાની જરૂર શું? તમારો પ્રશ્ન છે. કોણ જવાબ આપશે? કોણ કહેશે મને? શું કામ ઇનર વર્લ્ડને વધારે સ્ટ્રેન્થન કરવું? યસ. બહારના વર્લ્ડ ઉપર, આઉટર વર્લ્ડ ઉપર ફોકસ કરતા ઇનર વર્લ્ડ ઉપર શું કામ ફોકસ વધારે કરવું જોઈએ? મીના? તમારું જો મજબૂત હશે તો યુ કેન હેન્ડલિંગ આઉટર સિચ્યુએશન, અને તમે જો પોતે જ કામ નહીં હોવ ને તમારું મન આમ ભટકતું હશે તો યુ કાન્ટ હેન્ડલ આઉટર સિચ્યુએશન. ઓકે, વેરી નાઇસ, ગુડ, રાઈટ. નેક્સ્ટ, હજી કોઈ વધારે કહેશે? ઓકે, નેક્સ્ટ ઇઝ વરસાણી ભાવના. મોહન બોલું છું. હા, ઓકે. જેવો ગુણ એવો ધર્મ, એટલે આપણી અંદર જેવા ગુણો લાવશું એ પ્રમાણે ધર્મ કાર્ય કરશે, ધર્મ ઓટોમેટિક છે. વેરી ગુડ, ગુડ, રાઈટ. નેક્સ્ટ, પિયુષ પટેલ. ગુડ. દુનિયા જે હતી કે જે મારે અંદર જે વિચાર છે કે દુનિયા કેવી હોવી જોઈએ, એના માટે વધારે જો ધ્યાન દેવામાં આવે તો બહારની દુનિયા એવી થતી જાય છે.
એના માટે ઇનર વર્લ્ડ બહારમાં તમે એટલા બધા ફેરફાર ના કરી શકો જેટલા તમારી અંદર તમે પ્રોગ્રામ બનાવી શકો એટલા માટે. બહારની દુનિયાને બ્યુટીફાઈ કરવા માટે કેટલું કરવું પડે, કેટલું કરવું પડે, અને એ પોસિબલ છે સમાજમાં, ફેમિલીમાં, ઓકે, કન્ટ્રીમાં, પછી નાના નજીક આવો સમાજમાં, હજી નજીક આવો તમારા નિયર ડિયર્સમાં, હજી નજીક આવો ફેમિલીમાં. આ બધામાં ચેન્જ કરવો, તમારે જેવી દુનિયા જોઈ છે, તમારે જેવી લાઈફ જોઈએ છીએ એવી લાઈફ તમને મળી શકે? તમે બધામાં ચેન્જ કરી શકો? તમારી આજુબાજુની બધી પરિસ્થિતિઓ, વસ્તુઓ, લોકોમાં. અને આ બધાનો અનુભવ છે કે ઘરના મેમ્બર 2, 4, 5, 6 જેટલા હોય એટલા એને પણ ચેન્જ કરી શકાતા નથી, કરવાની જરૂર નથી, રાઈટ? તો જો ઘરના ફેમિલી મેમ્બરને ચેન્જ ન કરી શકતા હોય તો આખી દુનિયાને કઈ રીતે ચેન્જ કરી શકાય? તો દુનિયા છે એને બદલાવા કરતા, અને ઓકે, બીજી વાત એ છે કે એ જે બહારની દુનિયા કોને બદલાવી છે? મારે બદલાવી છે, કારણ કે મારે જોઈ છે, રાઈટ? આપણે પહેલા જ દિવસે આપણે સાવ સ્ટાર્ટિંગમાં આપણે લખ્યું હતું મારી આદર્શ દુનિયા, એવું આપણે એક હોમવર્ક કરેલું આ સેશનમાં, રાઈટ? તો એ દુનિયા કોને જોઈ છે? મારે જોઈ છે. એ દુનિયા કેવી જોઈ છે? આવી જોઈ છે. તો એ દુનિયાનું સર્જન પણ કોણ કરશે? હું કરીશ. કેવી રીતે? અહીંથી. કારણ કે એ દુનિયાની જે ક્રિએશન છે એ અહીંથી જ થયું છે, અહીંથી થયું છે, મારી અંદરથી થયું છે, રાઈટ? તો જે શિફ્ટ કરવાનો છે, જે ચેન્જ કરવાનો છે, મોડિફિકેશન કરવાનું છે, બ્યુટીફાઈ કરવાનું છે, એ ક્યાં કરવાનું છે? અહીંયા કરવાનું છે. અહીંયા કર્યું હશે તો આઉટર થશે. આપણે વિઝનનો ક્લાસ, વિઝ્યુલાઇઝેશનનો ક્લાસ, રાઈટ? ઇનવર્ડ ટુ આઉટવર્ડ જર્ની, તમે જેટલા ટોપિક જોશો એ બધામાં આખું જે મેનિફેસ્ટેશન છે, જે મેનિફેસ્ટ થાય એ ક્યાં થાય? આઉટર વર્લ્ડમાં થાય. તો જો જેવી દુનિયા મારે અંદરથી અહીંથી જોઈએ છીએ એનું સર્જન અહીંથી જ કર્યું છે, તો એમાં જે કંઈ મોડિફિકેશન કરવાના છે, રાઈટ, ચેન્જીસ કરવાના છે, અપગ્રેડ કરવાનું છે, અમારી કોન્શિયસનેસને એલિવેટ કરવાની છે, એ બધું ક્યાં કરવાનું થાય? પેલું કામ ક્યાં કરવાનું થાય? અહીંયા કરવાનું થાય, અહીંયા કરવાનું થાય, રાઈટ? હું જેટલો બહારની દુનિયા ઠીકઠાક કરવામાં જાઉં છું એટલી મારા જીવનમાં મુશ્કેલીઓ, ઇસ્યુઓ, રાઈટ, એડવર્સ સિચ્યુએશન, આ બધું વધતું જાય છે. રિલેશનશિપ મારા ખોવાતા જાય છે. જ્યારે હું અહીંથી ચેન્જ કરું છું ત્યારે એ વધારે બ્યુટીફુલ બને છે, અને જ્યારે હું અહીંથી એને સ્ટ્રેન્થન કરું છું ત્યારે એનું મેનિફેસ્ટેશન થાય છે, એ પ્રગટ થાય છે દુનિયા, રાઈટ? મીનાબેનને કંઈ કેવું છે લંડનથી? જય ગુરુદેવ. આપણે જીવરાજજી પાસેથી એક વસ્તુ બીજી બી શીખ્યા હતા કે તમે બીજું બધું તો બરાબર છે પણ તમારા અંદરનો અવાજ જે સાઉન્ડ છે એ બહુ જ એમ, એ જે વસ્તુ હતી મારા માટે તો પહેલી જ વાર મને રિયલાઇઝ થયું કે સચ્ચે જ અંદરથી કોન્સ્ટન્ટ આપણે જન્મ્યા છે ત્યારથી એ અવાજ આપણી સાથે છે એમ. સો દેટ ઇઝ વેરી નાઇસ. યસ, આપણે એને કહી શકીએ આત્માનો અવાજ, ઇનર વોઇસ. આત્માનો અવાજ, યસ. થેન્ક યુ. રાઈટ, ફાઇન. તો મારે જે કંઈ ક્રિએશન કરવું છે મારી લાઈફનું, રાઈટ, જે કંઈ મારે ડિસ્કવરી કરવી છે, દુનિયામાં મારે કંઈ પણ ડિસ્કવર કરવું હોય, મારે કંઈ પણ ક્રિએટ કરવું હોય, તો એ પહેલા ક્યાંથી થાય? અંદરથી થાય, મારામાંથી થાય, રાઈટ? મારા કંઈ પણ વિઝન છે, ગોલ છે, એમ છે, એ મેનિફેસ્ટ કરવા હોય, કોઈ પણ પ્રકારના હોઈ શકે, રાઈટ? એ શારીરિક, માનસિક, આર્થિક, ભૌતિક, કોઈ પણ પ્રકારના હોઈ શકે. એ અચીવ કરવા માટે સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? ઓપરેટ ક્યાંથી કરવું પડે? અંદરથી, રાઈટ? મારે મારા જીવનમાં ગ્રોથ કરવો છે તો હું કંઈ પણ એક્શન કરીશ, કંઈ પણ પ્રવૃત્તિ કરીશ, તો આપણે એક સમજતા કે પ્રવૃત્તિ ક્યાંથી આવે? વૃત્તિમાંથી. વૃત્તિ ક્યાંથી આવે? વિચારોમાંથી. વિચારોને બેલેન્સ કેવી રીતે કરી શકાય? મેડિટેશનથી. મેડિટેશન કોણ કરશે? હું કરીશ. હું તમને અહીંથી ખાલી થોડીક સૂચનાઓ આપીને ખાલી સપોર્ટ કરીશ, પણ કરશે કોણ? હું કરીશ. ક્યાંથી કરીશ? એટલે એનું જે બ્યુટિફિકેશન છે એ કોણ કરશે અને ક્યાંથી થશે? ઇનર વર્લ્ડમાંથી થશે. હું કરીશ.
because I want this beautiful life. I want this kind of beauty in my life. મારે આઉટર વર્લ્ડમાં પૈસા કે સંપત્તિ કે રિલેશનશિપ કે કાંઈ પણ જોઈએ છે, મારે આઉટર વર્લ્ડમાં કાંઈ પણ જોઈએ છે, કારથી માંડીને બંગલો, પૈસા, એનીથિંગ, રાઈટ? એનું સર્જન પહેલા ક્યાંથી થાય છે? અહીંથી થાય છે. તો અહીંયા સર્જન કરવામાં જો કંઈ ગડબડ થઈ ગઈ, રાઈટ, જોતો હોય કણ અને માગી લઉં મણ, તો દબાઈ કોણ જાય? હું, રાઈટ? તો એ જે ક્રિએશન જ્યાંથી થાય છે ત્યાં ચેન્જ કરવાની જરૂર છે. રૂટ સોર્સની વાત કરું છું, રાઈટ? તો ઇનર વર્ડ તમારું જેટલું પાવરફુલ હશે, જેટલું ક્લેરિટી વાળું હશે, જેટલું બેલેન્સ્ડ હશે, એટલું તમે આઉટર વર્લ્ડમાં મેનિફેસ્ટ કરી શકશો, રાઈટ? મારે જે કંઈ ખુશી જોઈએ છે જીવનમાં, આનંદ જોઈએ છે, શાંતિ જોઈએ છે, પ્રેમ જોઈએ છે, જે મારા જીવનનો પર્પસ છે, એનો અનુભવ એ પણ ક્યાં છે? મારા ઇનર વર્લ્ડમાં છે, રાઈટ? આપણે સરસ વાત સમજ્યા હતા કે દુનિયાનો કોઈ પણ માણસ મને દુઃખી ના કરી શકે જો એને હું એક્સેપ્ટ કરું નહીં તો. મને કોઈ આપણે એક્ઝામ્પલથી પણ સમજ્યા હતા કે કોઈ મને ડિસ્ટર્બ કરી જાય તો હું એને કહેતો હોય કે તું મને ડિસ્ટર્બ કરે છે, પણ હું લેતો જ નથી, એને એક્સેપ્ટ જ કરતો નથી એના કોઈ પણ વાણી વર્તનને, તો એ મને કેવી રીતે ડિસ્ટર્બ કરી જાય? તો એ જે કંઈ ચેન્જ કરે છે એ ક્યાં ચેન્જ કરે છે? મારા ઇનર વર્લ્ડમાં ચેન્જ કરે છે. લાગે છે મને એ આઉટર વર્લ્ડમાં. તમે અત્યારે કોઈ હમણાં અનમ્યુટ કરી રાખે, સિસોટી મારી રાખે, તો એ ચેન્જ કરે છે, એ ક્યાં કરે છે? આઉટર વર્લ્ડમાં. એની ઇમ્પેક્ટ ક્યાં આવે છે? મારી શાંતિમાં, મારા ઇનર વર્લ્ડમાં. તો જો હું બેલેન્સ્ડ છું, રાઈટ, મારું ઇનર વર્લ્ડ જે છે એ સ્ટ્રોંગ છે, તો એ મને હલાવી નહીં શકે. તો આઈ વિલ સે ઓકે, રાઈટ? તો જે કંઈ પણ કામ કરવાનું છે ક્યાં કરવાનું છે? ઇનર વર્લ્ડમાં. આઉટર વર્લ્ડ છે, એક લાઈનમાં સમજાવીને કહું તો આઉટર વર્લ્ડ છે એ ઇનર વર્લ્ડનું પ્રતિબિંબ છે. જે કંઈ અહીંયા ચાલે છે એનું પ્રતિબિંબ છે, એનું મેનિફેસ્ટેશન છે એ આઉટર વર્લ્ડમાં છે, રાઈટ? તો આઉટર વર્લ્ડ એકચ્યુઅલી કાંઈ છે જ નહીં. આમ જુઓ તો ઇટ ઇઝ અ ઇલ્યુઝન, કમ્પ્લીટલી ઇલ્યુઝન. જે કાંઈ છે એ અહીંયા છે, અંદર છે. હું કોઈને લવ કરું છું, રાઈટ, મારે એ અહેસાસમાં રહેવું છે તો એ અહેસાસ અહીંયા છે. મારે કન્ટેન્ટમેન્ટમાં રહેવું છે એ અહીંયા છે. પૈસાથી, વસ્તુથી, વ્યક્તિથી, પરિસ્થિતિથી, કોઈ પણથી અહીંયા કન્ટેન્ટેડ છું. આ રીચ છે ઇનર વર્લ્ડ. તો આઉટર વર્લ્ડમાં કઈ હખડ કરવાની, કઈ ચેન્જ કરવાની જરૂર નથી રહેતી, રાઈટ? તો મારું ઇનર વર્લ્ડ છે એ જ હું છું, પણ હું જીવું છું આઉટર વર્લ્ડમાં, રાઈટ? ઇનર વર્લ્ડ જો બેલેન્સ હશે તો આઉટર વર્લ્ડમાં મારે કંઈ ચેન્જ કરવાની જરૂર નહીં પડે, ઓટોમેટિક બેલેન્સ થઈ જશે, રાઈટ? ઓકે, લાસ્ટ આપણે 5 મિનિટમાં પૂરું કરીએ. તો ઇનર વર્લ્ડ છે એ જ છે, જે છે એ જ છે, રાઈટ? આઉટર વર્લ્ડમાંથી કાંઈ જોતું હોય તો એ ઇનર વર્લ્ડમાંથી જ આવશે. ઇનર વર્લ્ડના કારણે જ તમને મળશે, કારણ કે એનું ક્રિએશન છે અહીંથી જ છે. તો એ ઇનર વર્લ્ડને સ્ટ્રેન્થન કરવા માટે, રાઈટ, ના ટૂલ્સ છે એ કયા છે? ક્વિકલી મને કોણ કહેશે? ઝડપથી આપણે 5-7 મિનિટમાં, 10 મિનિટમાં સેશન આપણે કન્ક્લુડ કરીએ. મેડિટેશન. વેરી નાઇસ, ગુડ. નેક્સ્ટ, હજી બીજો ટૂલ. વેરી ગુડ, રાઈટ. પોઝિટિવ થોટ્સ થી. વેરી ગુડ. સેલ્ફ ઓબ્ઝર્વેશન. વેરી નાઇસ. યસ. સાયલન્સ. હુ સેડ? સાયલેન્સ. Very nice. Silence. Right? Very good. Be truthful. Truthfulness thi. Very good. સત્સંગ. Very nice. સત્સંગ થી પણ તમારું concentration. Okay. Concentration. Okay. Concentration is a small part. Right? Meditation is a byproduct છે. Okay, happiness. એનું રિઝલ્ટ છે. ઇનર વર્લ્ડમાં તમે જો બરાબર સ્થપાયેલા છો તો હેપીનેસ નું રિઝલ્ટ છે. ઓકે, ફાઇન. તો આપણે સમજ્યા મેડિટેશનથી, જે આપણે શીખી ગયા, આપણને ખબર છે હાઉ ટુ મેડિટેટ. નેક્સ્ટ ઇઝ સાયલેન્સ. એ પણ આપણે અનુભવ કર્યો, મેં તમારી સાથે શેર કર્યું. સાયલેન્સ એટલે
બક ન કરવું એટલું નહીં, ખાલી બોલીને ચૂપ રહેવું એ સાયલેન્સ નથી. નોન રિએક્ટિવ સ્ટેટ ઓફ માઇન્ડ, કોઈ પણ પ્રતિક્રિયા ન કરવી, દેટ ઇઝ અ સાયલેન્સ. સાયલેન્સમાં રહેવાથી 15 મિનિટ, અડધી કલાક, 1 કલાક તમે કાંઈ ન કરો, જસ્ટ બી વિથ યોર સેલ્ફ, બી ઇન અ સાયલેન્સ, નો રિએક્શન. બોલવાનું નથી અને કોઈ પણ રિએક્શન કરવાનું નથી, ખાલી એમને જસ્ટ બી સ્ટીલ. સાયલેન્સથી, ચેન્ટિંગથી, પૂજાથી પણ તમે તમારી જે રિચનેસ છે ઇનર વર્લ્ડની વધારી શકો. એટલે કે એની જે સાધના છે, સાધના આપણે કહીએ કે તમે જે કંઈ પણ કરો છો સાધનાના ભાગરૂપે, તો એ સાધના કરવાથી તમારી જે ઇનર વર્લ્ડની રિચનેસ છે એ વધી શકે. તો સાધનાના પ્રકાર છે, એમાં એક મેડિટેશન છે. સાધના એટલે એક તમારી જે કોન્શિયસનેસ છે એને એલિવેટ કરવી, એમાં સાતત્ય રાખવું, કન્ટિન્યુટી રાખવી એ કોઈ પણ પ્રક્રિયામાં, રાઈટ. તો કોન્શિયસનેસ જો તમારી એલિવેટ થાય તો એનો મતલબ કે તમે સાધનામાં છો, અને એનાથી તમારી જે ઇનર વર્લ્ડ છે એની રિચનેસ વધે, રાઈટ. એનું જે લેવલ છે એ તમે એલિવેટ કરી શકો. તો સાયલેન્સથી, મેડિટેશનથી, ચેન્ટિંગ ઇવન કરવાથી, પૂજા કરવાથી, ભક્તિથી, યોગાસનથી, પ્રાણાયામથી, કોઈ પણ એવી એક્ટિવિટી કે તમને બહુ ગમે છે, રાઈટ, એ કરવાથી, તમારી કોઈ પણ હોબી છે એ કરવાથી, તમને ગમતી કોઈ પણ એવી ક્રિયાઓ એ કરવાથી પણ તમારી જે કોન્શિયસનેસ છે એલિવેટ થાય. તો પણ એમાં સાતત્ય છે એ જરૂરી છે. તો અહીંયા તમે જે મેડિટેશન શીખ્યા છો, પ્રાણાયામ શીખ્યા છો, યોગાસન શીખ્યા છો, આટલા ફેન્ટાસ્ટિક ટોપિક ઉપર તમે જે ફેન્ટાસ્ટિકલી સમજ્યા છો એ બધું કરશો જો એમાં સાતત્યતા રાખશો, રાઈટ, કન્ટિન્યુટી રાખશો, તો તમે એ સાધના કરો છો. તો સાધના કરવી એ બિલકુલ જરૂરી છે. સાધના કરવા માટે જરૂરી છે તમારું કમિટમેન્ટ. કમિટમેન્ટ, સત્સંગમાં આવવાનું, જે કંઈ શીખ્યા છો એના ઉપર ઇમ્પ્લિફિકેશન કરવાનું, એને અમલમાં મૂકવાનું, રાઈટ. મેડિટેશન રેગ્યુલર કરવાનું, પ્રાણાયામ કરવાનું. તો આ બધું જો કમિટેડલી કરશો તો ડેફિનેટલી તમારું ઇનર વર્લ્ડ છે એ રીચ થશે.